100% કરતા વધી જાય, આવું પણ બની શકે છે. એકંદરે સરેરાશ ચોમાસું છે એ 12 જેવું રહેશે. આપણે 25-28 મે થી 7 જૂન સુધીમાં ચોમાસું પ્રારંભ થશે કે 12 જૂન પછી ચોમાસું અટકી જશે, સ્થગિત થઈ જશે અને અટકતું આગળ વધશે. આ વર્ષની આગાહીમાં મેં કીધું છે કે 12 જૂન સુધીમાં જે વરસાદ થાય એ જો ખેડૂતોએ પિયતની સગવડ હોય અથવા તો એકાદ મહિનો એમનો જે વાવેતર છે એને ટકાવી રાખવા જેટલી સગવડ હોય તો વાવેતર કરવું અનુકૂળ રહેશે. પણ જો આ સગવડ ન હોય તો એ પછી કદાચ વાયરાના દિવસો શરૂ થાય તો બિયારણ નિષ્ફળ જવાની પણ શક્યતા રહે. નમસ્કાર, હું છું જોગલ નાથન, મારી સાથે છે રાહુલ. અમે બંને મિત્રો આવી ગયા છે ભેસાણ. આમ તો જુનાગઢ જિલ્લાનો એક તાલુકો છે ભેસાણ અને અહીં એક હવામાન અને વિશે જાણે છે જેને ફોરકાસ્ટર કહેવાય, કે પોતે નિવૃત્તિનું જીવન જીવે છે, શિક્ષક હતા, પણ વરસાદ કેવો થશે, કેટલો થશે, આખા વર્ષનો એ નિચોડ આપે છે. હું તમને મળાવી હસમુખભાઈ નિમાવત. એમની આગાહી, એમનું નોલેજ, એમની વાત ઘણી વખત તર્કપૂર્ણ હોય છે. બીજા જેવા ગપ્પા ગોળા મને એમ છે કે ઓછા હોય છે અને બહુ નિષ્ણાંત છે, નિવૃત્ત જીવન જીવે છે. હું એને પૂછું કે તમને કેવું આખું વર્ષ લાગે છે? સર, આમ બેઝિકલી આ વર્ષ છે એ કેવું છે, કેટલા આની લાગે છે? આજે 2025 નું ચોમાસું છે એ એકંદરે 8 થી 12 આની જેવું, અને જો લાનીનો પ્રવાહ મારા 30 વર્ષના અનુભવ પ્રમાણે સક્રિય થશે તો વરસાદ 100% કરતા વધી જાય, આવું પણ બની શકે છે. એકંદરે સરેરાશ ચોમાસું છે એ 12 જેવું રહેશે. પણ તમે આજે લા લીનો વાળી વાત કરી છે કે જો માન લો અલ નીનો થાય તો નબળું પણ ચોમાસું રહે એવું બની શકે. હા, અલ નીનો છે એ પ્રવાહ જ્યારે ઉત્પન્ન થાય ગરમ પાણીનો પ્રવાહ છે અને પેસિફિક મહાસાગર, જેને પ્રશાંત મહાસાગર કે છે, એમાં ઉત્પન્ન થાય છે. અને હવામાન ખાતું પણ એના આધારે એ વરસાદ ચોમાસું કેવું રહેશે એનું તારણ મૂકતું હોય છે. એ અલ નીનો પ્રવાહ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે ભારતના ચોમાસાને નબળી અસર કરે છે. એટલે એ ચોમાસું નબળી રહેવાની શક્યતા વધી જાય છે. અલ નીનો ઉત્પન્ન થાય ત્યારે હંમેશા નબળું જ થાય એવું પણ નથી. ઓછામાં ઓછા એમ માનો કે 30 અલ નીનોની મારી પાસે નોંધ છે. એ 30 માંથી આશરે 20 કે 25 ચોમાસા નબળા ગયા છે, પણ 5-10 ચોમાસા છે એ સારા પણ ગયા છે. જેમ કે આપણે ગયા વર્ષની વાત કરીએ તો ગયું વર્ષે અલ નીનો પ્રવાહ વાળું હતું તો ચોમાસું નબળું રહેવું જોઈએ, પણ એને બદલે આપણે ઘણું સારું ચોમાસું પસાર થયું છે. એટલે આ રીતે અલ નીનો અને લા નીનો પ્રવાહ જે છે એ ઠંડા પાણીનો પ્રવાહ છે ને લા નીનો ઉત્પન્ન થાય ત્યારે ચોમાસું સારું રહેવાની સંભાવના ઘણી વધી જાય છે. એટલે આ વર્ષે ગયા વર્ષનો અલ નીનો પૂરો થઈ અને તટસ્થ સમયગાળો એક વચ્ચે આવે, બે પ્રવાહ જ્યારે શરૂ થવાના હોય બેની વચ્ચે એક તટસ્થ કે જેમાં નથી હોતો અલ નીનો, નથી હોતો લા નીનો, આવો સમયગાળો અત્યારે ચાલુ છે. અને ઓગસ્ટ 15 ઓગસ્ટ, ખાસ કરીને 15 ઓગસ્ટ પછી મારા અનુભવ પ્રમાણે પાછલા કે લા નીનો છે એ સક્રિય થવાની શક્યતાઓ પૂરી છે. બરાબર. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ્યારે લા નીનો સક્રિય થયો છે પાછલી મારી નોંધો પ્રમાણે, ત્યારે સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડ્યા છે. અને જે કોઈ વિસ્તારમાં વરસાદની ખાધ રહી ગઈ હોય એ ખાધને એમણે પૂરી કરી છે. અને દુષ્કાળ ભય ક્યાંય ઊભો થયો હોય તો દુષ્કાળ ભય પણ દૂર કર્યો છે. પણ એમને એકંદરે એવું છે, એવું થશે ખરું કે ચોમાસું પાસ્તર સારું થશે, શરૂઆતમાં નબળું રહેશે એવું મને? શરૂઆતમાં જૂન મહિનો એ 25 મે થી આપણે 25-28 મે થી 7 જૂન સુધીમાં ચોમાસું પ્રારંભ થશે. કેરળમાં ચોમાસું પ્રારંભ થાય, આપણા દેશમાં કેરળમાંથી શરૂઆત થાય અને ધીમે ધીમે આખા દેશમાં આગળ વધે. એટલે આપણે 25-26 મે થી 7 જૂન સુધીમાં ચોમાસું પ્રારંભ કેરળમાં થશે. કેરળમાં ચોમાસું પ્રારંભ થાય આ સમયગાળા દરમિયાન
આ વર્ષના યોગ એવા છે હમ. કે કદાચ હારોહાર આપણે પણ વરસાદ થાય હમ. તો ગુજરાતમાં. વહેલું આવશે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ એમની સાથે જ થઈ જવાની શક્યતા છે. હમ. અને જો થશે તો જાણે આપણે પણ ચોમાસું પ્રારંભ થઈ ગયો છે હમ. એવું આખું વાતાવરણ ઊભું થઈ જશે. હમ. પણ ભય સ્થાન એમાં એ છે હમ. કે 12 જૂન પછી ચોમાસું અટકી જશે, સ્થગિત થઈ જશે અચ્છા. અને અટકતું અટકતું આગળ વધશે. હમ. અને જ્યાં જ્યાં વરસાદ પડ્યા હોય હમ. ત્યાં એ પેલો વાયરાવાળા દિવસો છે હમ. એ શરૂ થવાની શક્યતા રહેશે. અચ્છા. એટલે આ વર્ષની આગાહીમાં મેં કીધું છે હમ. કે 12 જૂન સુધીમાં જે વરસાદ થાય હમ. એ જો ખેડૂતોએ પિયતની સગવડ હોય હમ. અથવા તો એકાદ મહિનો એમનો જે વાવેતર છે હમ. એને ટકાવી રાખવા જેટલી સગવડ હોય હમ. તો વાવેતર કરવું અનુકૂળ રહેશે. હમ. પણ જો આ સગવડ ન હોય તો એ પછી કદાચ વાયરાના દિવસો શરૂ થાય હમ. તો બિયારણ નિષ્ફળ જવાની પણ શક્યતા તો રહેશે. વાયરું છે ઈ કેટલો ટાઈમ ચાલશે? એ આશરે 25 થી 30 દિવસ. તો પાછું છેલ્લે કન્ટિન્યુ થઈ જશે. આ 21 જુલાઈ સુધી વાયરાના દિવસો છે હમ. ને એ જે 21 જુલાઈ સુધીનો સમયગાળો છે પણ એમાં 5 કે 10 જુલાઈથી હમ. વાતાવરણમાં પલટો આવશે હમ. અને વરસાદો શરૂ થશે. હમ. છૂટાછવાયા શરૂ થાય હમ. પછી ધીમે ધીમે એનો વ્યાપ વધતો જાય હમ. અને સાર્વત્રિક વરસાદ પડે. સૌરાષ્ટ્રમાં જ્યારે આ વાયરાના દિવસો છે હમ. એમાં પણ બધે વાયરું નહીં હોય, અચ્છા. હા. સર્વત્ર વાયરું ન હોય. હમ. જે જ્યાં પડે ત્યાં ડગલાબંધ પડી જાય. અચ્છા. અને આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના કદાચ 2-4 જિલ્લા છે હમ. એમાં વાયરાની અસર બતાડે. અચ્છા. આવી રીતે બની શકે. હું તમને એવું અને પૂછું. વાયરાવાળા દિવસો છે હમ. એમાં વરસાદ તો થતા હોય છે હમ. પણ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ બહુ ઓછી હોય છે. ઓકે ઓકે. આ રીતે હોય છે. હું તમને એમ કહું છું, તમે બેઝિકલી આ બધું નોલેજ છે, અનુમાન કરે છે, ફોરકાસ્ટ કરો છો, આગાહી કરો છો, તમારો આધાર સ્તંભ કયો છે? મારો મુખ્ય જે આધાર સ્તંભ છે એ ગ્રહોની આધારે, હમ. ગ્રહ ભ્રમણો જે છે હમ. એના આધારે હું આગાહી કરું છું. હમ. અને ખાસ કરીને બુધ, શુક્ર હમ. અને મંગળના ભ્રમણો હમ. એના આધારે હું આગાહી કરું છું. હમ. આ વર્ષે જે મેં વાયરાના દિવસો કીધા હમ. એમાં સિંહનો મંગળ રહેવાની શક્યતા છે. હમ. એટલે જે વર્ષે પાછલા વર્ષોની મારી પાસે નોંધો છે હમ. કે જે વર્ષમાં જ્યારે ચોમાસા દરમિયાનમાં સિંહનો મંગળ આવ્યો છે હમ. ત્યારે વરસાદ અનિયમિત થઈ જાય છે હમ. અને તડકા, ગરમી આ બધું પ્રમાણ છે હમ. એ વધારે જોવા મળે. સાર્વત્રિક વરસાદ ઓછા જોવા મળે, હમ. છૂટાછવાયા વરસાદો પડે. અચ્છા. બીજા સરખામણીમાં આપણે સૌરાષ્ટ્રના જે આ દરિયાઈ પટ્ટો છે એને બીજા સરખામણીમાં દરિયાઈ પટ્ટામાં કેવું રહેશે? દરિયાઈ પટ્ટામાં વરસાદ સારા રહે. હમ. પણ મારી પાસે જે ઉતાસણીની નોંધ છે હમ. પવનની, હમ. એનું જે તારણ છે હમ. મેં 22 સેન્ટરની, આપણા ગુજરાત સૌરાષ્ટ્રના 22 સેન્ટરની ઉતાસણીના પવનની નોંધ કરેલી. 22 સેન્ટરોની એ મેં નેટ ઉપરથી લીધેલી. ઉતાસણીએ જે પવન હતા એ આ નોંધ છે. એ 6:45 થી સાંજના 9:30 રાત્રિના સુધીની ક્યાં સમય ક્યાં પવન હતા એની નોંધ છે. બરાબર. હવે આ પવનના ફળ જોઈએ ને તો પોરબંદર, વેરાવળ, અમરેલી, પછી દ્વારકા, જુનાગઢ, ગોંડલ અને અમદાવાદ આટલા સેન્ટરોમાં શુદ્ધ વાયવ્યનો અથવા પશ્ચિમથી વાયવ્યનો પવન હતો. તો આ પવન જ્યારે હોય છે વાયવ્યનો ત્યારે પવન સાથે વરસાદ અને પવનનું જોર રહે ચોમાસામાં, એમાં એનું એ ફળ છે. પછી જે સેન્ટરો છે કે જ્યાં શુદ્ધ પશ્ચિમનો રહ્યો એ રાજકોટ, જામનગર, મુન્દ્રા, ચોટીલા, મહેસાણા, પાલનપુર, હિંમતનગર, વડોદરા અને વલસાડ. પશ્ચિમનો પવન જ્યાં રહ્યો છે આટલા સેન્ટરો, એ સેન્ટરોમાં ચોમાસું બીજા જિલ્લા કરતા કદાચ ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહે. એવું કેમ કે શુદ્ધ પશ્ચિમના પવનનું ફળ 8 આની ચોમાસું કીધું છે. પણ પાછું એમાં બીજું એમ કીધું છે કે ધાન્ય નીપજે. તો ધાન્ય નીપજે એનો અર્થ એ થાય કે શિયાળુ પાક
થાય હા અને શિયાળુ પાક ક્યારે થાય? ચોમાસું સારું પાછલા વરસાદ સારા રહે તો શિયાળુ પાક થાય. એટલે આ સેન્ટરો માટે એમ કહી શકાય કે એમને પ્રારંભ કદાચ નબળો રહે, પણ પાછલા વરસાદ થઈ અને નદી નાળામાં પૂર આવી અને શિયાળુમાં પણ પિયત થઈ શકે કે કક્ષાએ એ કદાચ પહોંચી જાય. હું તમને એ બીજું પૂછું છું કે એકંદરે આમ લોકોને કેવું રહે, ખેડૂત ચિંતા કરે કે ન કરે? આમ જોઈએ તો જો આપણે ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો ચોમાસું મધ્યમ પ્રકારનું છે. અચ્છા. અને ખંડ વૃષ્ટિ વાળું છે. ખંડ વૃષ્ટિ એટલે ક્યાંક હોય, આ રાજ્યના અમુક વિસ્તારો અને દેશના અમુક રાજ્યો નબળા રહી જાય ને જે બાકીના વિસ્તારો છે એ સારા રહી જાય. પણ એકંદરે જોઈએ આપણે જે પવનની દિશાઓ છે, ઉત્તરાયણી અને આપણે અખાત્રી, એ પવનની દિશાઓ છે એ બિલકુલ દુષ્કાળ જેવું નથી બતાવતી. અચ્છા. એટલે આમ સરેરાશ છે, એવરેજ ચોમાસું રહે ને સારું થાય. તમે ભૂતકાળમાં શું કરતા હતા, કઈ રીતે? મને આટલું બધું ડેપ્થ વાળી વાત છે, આવું ઝીણું ઝીણું લખ્યું છે, આટલા બધા ડિસ્ટ્રિક્ટ, મને બધા હવામાન ખાતા વાળા ઘણા બધા આગાહી કરે, તમારું કઈક અલગ છે. તમે શું કરતા હતા? મારી પાસે મને આનો શોખ હતો. આ શોખનો વિષય છે. અને એમ માનો કે આશરે 30-35 વર્ષ પહેલા મેં બોમ્બેનું જન્મભૂમિ પંચાંગ જોયું. મારા ફાધર પંચાંગ લેતા. એમાં એક જૈન મુનિ શ્રી મહારાજ સાહેબે એ પછી ચોમાસાની આગાહી મૂકેલી. એટલે એમણે જે આગાહી મૂકેલી એ મેં ચોમાસામાં ખરાઈ કરી. એમણે ગ્રહોના આધારે આગાહી મૂકેલી. બરાબર. એટલે ખરાઈ કરી તો આશરે 85-90% સાચી નીકળી. બરાબર. એટલે મને એમ થયું કે આ વિષય છે એ કંઈક તથ્ય વાળો છે એમ, ને મને એનો અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. પછી તો મેં ઘણા બધા પુસ્તકો, મારી પાસે બદલી વાક્યો ગ્રહોને લગતા આશરે 100 જેટલા પુસ્તકો છે. મારી ઘરે લાઇબ્રેરી જ મેં આખી ઊભી કરી, વસાવી છે. એટલે એ બધાનો અભ્યાસ કરતા કરતા મેં પોતે આગાહીઓ શરૂ કરી. સંદેશ પંચાંગમાં મેં આગાહીઓ લખી, પછી જન્મભૂમિ પંચાંગમાં લખી. અત્યારે સંદેશ પંચાંગમાં મારા બીજા આર્ટિકલ આવે છે, પણ આગાહી હું એમાં નથી લખતો. એ મેં નહોતો પહોંચી શકતો એટલે એમના સંપાદક ભૂપેન્દ્રભાઈને કીધું. એટલે એ પછી ભૂપેન્દ્રભાઈ ધોળકિયા અને અંબાલાલ પટેલ એ મારા મિત્ર છે, એમણે એ આગાહી એમાં શરૂ કરી છે. પણ આવો સેટેલાઇટ રડારના એવા યુગમાં લોકો આમ નક્ષત્ર અને ગ્રહ અને જ્યોતિષ ઉપર તમને આમ ફેથ સચોટ થઈ જાય ખરું? 65-70% છે એમ એ આપણને પરિણામ મળે છે. અને આનું મહત્વ એ છે કે આમાં કોઈ વૈજ્ઞાનિક સાધનોની જરૂર નથી પડતી. અને જુદા જુદાના પ્રકાર છે, મેં બધા પ્રકારનો અભ્યાસ કર્યો. બદલી વાક્યો, પછી આપણે પશુ પક્ષીની ચેષ્ટાઓ, એ પછી વનસ્પતિના આધારે આ બધો મેં અભ્યાસ કર્યો. તો પછી કસ, વાદળા કસ જોવા અને પવનની દિશાઓ, આ બધો મેં અભ્યાસ કર્યો. તો આ બધું જે છે એમાં જે ખેડૂત છે પોતે જો રસ વાળો હોય, ઇન્ટરેસ્ટ હોય, તો એ થોડું ઘણું જાણી લઈ અને પોતાના વિસ્તાર પૂરતું પોતે નક્કી કરી શકે. અચ્છા. એટલે કે પોતે જ પોતાની ખેતીવાડીનું ભાવિ નક્કી કરી શકે. એટલે એ રીતે ઉપકારક છે. હું ગામડામાં નોકરી કરતો હતો તો ખેડૂતોને પૂછું કે ભાઈ આ આગાહીથી તમને લાભ શું એમ. બરાબર. એટલે એ લોકો કેમ કે મારી પાસે દર ચોમાસે જ્યારે વરસાદ ખેંચાણો હોય ત્યારે આવે અને પૂછે કે હવે ક્યારે થશે. એટલે હું એને કહેતો હોઉં છું. એટલે મેં કીધું એનાથી તમને શું ફાયદો એમ. એટલે એ કે જો આપણે અમને વાયરું હોય, એટલે કે વરસાદ વગરના દિવસો શરૂ થયા હોય અને ખ્યાલ આવે કે હવે 5-7 દિવસમાં વરસાદ થશે, તો કે અમારી મહેનત બચી જાય. કેમ કે નહીતર અમે પાવાનું શરૂ કરી દઈએ. એટલે મહેનત બચે, વીજળી બચે અને પાણી બચે. એ પાણી પાછું અમારે જરૂર પડી હોય ત્યારે ઉપયોગમાં લેવા થાય.
એટલે કે આનો અમને આ ફાયદો છે. એટલે ખેતીવાડી ખેતી કરનાર જે વર્ગ છે એને પોતાને ખરેખર સમજાય કે આનો ફાયદો શું છે. તો આમ તો બેઝિકલી આપણે ત્યાં વર્ષોથી આ જે વિજ્ઞાન નહોતું ત્યારથી બી છે, જ્યોતિષ, ગ્રહ, ખગોળશાસ્ત્ર, અને આ બહુ અનુભવી છે, પૂર્વ શિક્ષક છે, એમની વાત, એમનો અનુભવ નિચોડ છે. આપણે ત્યાં શું છે, જૂનું હોય તો આપણું હોય એટલે લોકોને એવું લાગે કે ભાઈ આપણું છે, પણ ખરેખર એવું નથી. ઓલ્ડ છે એ ગોલ્ડ છે. આમની વાત, આમનો વિચાર, આમનો કન્સેપ્ટ કંઈક અલગ છે. હું ગુજરાતના ખેડૂતને કહું, જો તમે ખેતી કરતા હોય ને કંઈક કરવા માંગતા હોય ને જોતા હોય તો અમારી બી આમની વાત સાંભળજો. નેમાવત સાહેબ છે, વર્ષોનો અનુભવ છે, અને બધું ડિટેલ છે. આખું ગૂગલ મેપ, નેટ બધું ઉપયોગ કરે છે. જ્યોતિષ પણ જોઈ છે. એમનું કેવું છે કે વર્ષ છે મધ્યમ રહેશે, દુષ્કાળ નહીં પડે. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.